સુરત જિલ્લાના બારડોલીમાંથી એક ચોંકાવનારી બેદરકારીનો મામલો સામે આવ્યો છે। વીજ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર લાપરવાહી વચ્ચે કામદારોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। વાવાઝોડા બાદ નુકસાન પામેલા વીજ પોલની મરામત દરમિયાન સેફટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। બારડોલીના અસ્તાન રોડ પર વીજ પોલની કામગીરી દરમિયાન કામદારો કોઈપણ પ્રકારના સેફટી સાધનો વગર કામ કરતા કેમેરામાં કેદ થયા હતા। ન તો સેફટી બેલ્ટ, ન હેલ્મેટ, ન અન્ય કોઈ સુરક્ષા સાધન। આવા સંજોગોમાં કામદારોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। ગત રોજ આવેલા વાવાઝોડા બાદ વીજ લાઇનોને સુધારવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન સલામતીના નિયમોને સંપૂર્ણ અવગણવામાં આવ્યા હતા। હવે સવાલ એ ઊભો થાય છે કે જો આવી બેદરકારી વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? વીજ કંપનીના અધિકારીઓ કે પછી કોન્ટ્રાક્ટર? આ સમગ્ર ઘટનાએ સિસ્ટમ પર અનેક પ્રશ્નચિહ્નો ઊભા કર્યા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।